આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ અને કાશ્મીર તેમજ હરિયાણાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોનો આક્રમક ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિસારમાં રેલી સંબોધી. હરિયાણામાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓની સમીક્ષા માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા ચૂંટણી પંચે મતદારોને લોકશાહીના ઉત્સવને સફળ બનાવવા અપીલ કરી. હુમલાની ગુપ્તચર એજન્સીઓની ચેતવણીના પગલે મુંબઈમાં હાઈ એલર્ટ. પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું. અને જમ્મુ કાશ્મીરના કુલગામમાં સલામતી દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા. સમાચાર વિગતવાર. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાનો આક્રમક ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં એક જાહેર રેલીને સંબોધન કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે દલિતો અને પછાત લોકો માટે કોંગ્રેસના દરવાજા સંપૂર્ણપણે બંધ છે. તેમણે ખોટા વચનો આપવાનો અને અનામત ખતમ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. હરિયાણા કોંગ્રેસમાં આંતરકલહ અને આંતરિક ઝઘડા અંગે શ્રી મોદીએ કહ્યું કે પાર્ટીની અંદર જનતાની ચિંતા કરવા માટે નહીં, પરંતુ વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. आप देख रहे हैं कि कैसे यहां कांग्रेस में मुख्यमंत्री बनने के लिए मारामारी मची है. बापू भी दावेदार है और बेटा भी दावेदार है. कांग्रेस में दलितों और पिछड़ों के लिए दरवाजे एकदम बंद है. कांग्रेस के राज में दलित बेटियों के साथ अत्याचार हुआ, कांग्रेस चुप रही. आज कांग्रेस का शाही परिवार कह रहा है, अमेरिका में जाकर के बोले वो दलितों पिछड़ों का आरक्षण खत्म कर देंगे. શ્રી મોદીએ અગાઉ જમ્મુ કાશ્મીરમાં પણ રેલીને સંબોધી હતી, જ્યારે કોંગ્રેસે આજે ચંદીગઢમાં તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ જમ્મુ અને કાશ્મીરમાં 2 અલગ અલગ રેલી સંબોધી હતી, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગઈકાલે અંબાલા, કુરુક્ષેત્ર અને રેવાડીમાં 3 જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ ગઈકાલે કાલાવલી અને ડબવાલી ખાતે રેલીઓને સંબોધી હતી. આમ આદમી પાર્ટી અને અન્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ તેમના ઉમેદવારો માટે સક્રિયપણે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો માટે 5મી ઓક્ટોબરે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે 3જા તબક્કાનું મતદાન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ્સ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સત્ય બોલવાથી કાનૂની બંધુત્વ વધુ શક્તિશાળી બને છે. આજે હૈદરાબાદમાં નાલસાર લો યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના સામાજિક ન્યાય માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ વધુ સારા પ્રદર્શન માટે વિદ્યાર્થીનીઓની પ્રશંસા કરી હતી અને મહિલા સશક્તિકરણ માટે કામ કરવા હાકલ કરી હતી. મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે અત્યાચાર સામે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. ભારતના ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્રના તમામ મતદારોને લોકશાહીના ઉત્સવને સફળ બનાવવા અપીલ કરી છે. ચૂંટણી પંચે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાગ લેવા મતદારોને વિનંતી કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું મૂલ્યાંકન કરવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ચૂંટણી પંચ મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત બાદ આજે મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે
ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ સહિતની ટીમે 11 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ તેમની અરજીઓ રજૂ કરી હતી. કમિશન તેમજ વિવિધ અમલીકરણ એજન્સીઓને મતદાન દરમિયાન તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ મુંબઈ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપ્યા બાદ પોલીસે ધાર્મિક સ્થળો સહિત ભીડભાડ અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ મુંબઈ પોલીસને માહિતી આપી છે કે દેશની આર્થિક રાજધાની ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર છે. આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત મંદિરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ સ્થળોએ વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા સંબંધિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના આદિગામ દેવસર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન 3 સુરક્ષાકર્મીઓ અને 1 પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. મળતા અહેવાલ મુજબ હાલમાં પણ સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સ્ટીલ અને ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માએ કહ્યું છે કે ભારતીય સ્ટીલનું ભવિષ્ય ઉજ્જવળ છે. વૈશ્વિક સ્ટીલનું ઉત્પાદન 2 બિલિયન ટનની નજીક પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2024માં 144 મિલિયન ટન ઉત્પાદન સાથે ભારત બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. આગામી સમયમાં ભારતમાં અને વૈશ્વિક સ્તરે સ્ટીલની માંગ સતત વધશે. તેમણે કહ્યું કે ધાતુ ઉત્પાદનમાં પ્રક્રિયા અને ઉત્પાદન નવીનતાઓ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદ અને ગ્રીન સ્ટીલ ઉત્પાદન પરની ચર્ચાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં તેમણે જણાવ્યું કે સ્ટીલ ક્ષેત્ર નિર્ણાયક તબક્કે છે અને તેની ભાવિ દિશા પર્યાવરણ પર કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ડિજિટલાઇઝેશન અને ટકાઉ સ્ટીલ ઉત્પાદન પર આધારિત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર નમન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે શહીદ ભગતસિંહને તેમની 117મી જન્મજયંતિ પર યાદ કરતા કહ્યું કે તેઓ સાહસ અને વીરતાના મૂર્ત સ્વરૂપ હતા. પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો ક્લિપ પોસ્ટ કરી અને લખ્યું કે માતૃભૂમિના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર અમર શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે બેરૂત પર ગઈકાલે કરેલા હુમલામાં હિઝબુલ્લાના ટોચના નેતા હસન નસરલ્લાનું મોત થયું છે. એક નિવેદનમાં લેબનીઝ સશસ્ત્ર જૂથે પણ તેના નેતા હસન નસરલ્લાના મોતની પુષ્ટિ કરી હતી. અગાઉ ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ સોશિયલ મીડિયા એક્સ પર જાહેરાત કરી હતી કે હસન નસરલ્લાનું મોત થયું છે. નસરલ્લાએ 32 વર્ષથી વધુ સમયથી ઈરાન સમર્થિત હિઝબુલ્લા જૂથનું નેતૃત્વ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે પેરિસ 2024 પેરાલિમ્પિક્સ કાંસ્ય ચંદ્રક વિજેતા શીતલ દેવી અને રાકેશ કુમારને સન્માનિત કર્યા હતા. જમ્મુ ખાતે રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુ અને કાશ્મીરના પેરા તીરંદાજોને મળીને પેરાલિમ્પિક્સમાં તેમના અવિશ્વસનીય પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. મકાઉ ઓપન બેડમિન્ટનમાં ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ આજે મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં હારી ગયા હતા. ચાઇનીઝ તાઇપેઈની હંગ એન્ડ ઝુ અને હસી પેઈ શાનની જોડી સામે ભારતીય જોડીની હાર થતાં તે ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયા હતા. અગાઉ કિદામ્બી શ્રીકાંત પણ ગઈકાલે રાત્રે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે વરસાદને કારણે એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. બાંગ્લાદેશ માટે મોમિનુલ હક 40 રન સાથે અને મુશફિકુર રહીમ 6 રન સાથે ગઈકાલે બપોરે રમત બંધ રહી ત્યારે ક્રીઝ પર હતા. રમતના અંતે 35 ઓવર પછી પ્રવાસી ટીમે 3 વિકેટે 107 રન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ અને કાશ્મીર તેમજ હરિયાણાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોનો આક્રમક ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિસારમાં રેલી સંબોધી. હરિયાણામાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.